પોરબંદરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 7ની પરીક્ષાની અંદાજિત તારીખો જાહેર કરવામાં આવી હતી। આ મુદ્દે વિદ્યાર્થી નેતા દ્વારા કુલપતિને લેખિત રજૂઆત કરવામાં આવતા હવે યુનિવર્સિટીએ વિવિધ કોર્સના સિલેબસ અધિકૃત વેબસાઇટ પર જાહેર કર્યા છે। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચોથા વર્ષ એટલે કે સેમેસ્ટર 7ના અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ચિંતા અને મૂંઝવણ જોવા મળી રહી હતી, જેમાં યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની અંદાજિત તારીખો જાહેર કરવામાં આવી હોવા છતાં સેમેસ્ટર 7નો સિલેબસ ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓએ પરીક્ષાની યોગ્ય તૈયારી કરવામાં મુશ્કેલી પડી રહી હતી। આ મુદ્દે વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે અભ્યાસક્રમ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી। વિદ્યાર્થી નેતાની રજૂઆત બાદ હવે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા BCA સેમેસ્ટર 7 સહિત અન્ય વિવિધ કોર્સના સિલેબસ અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે। સિલેબસ જાહેર થતાં વિદ્યાર્થીઓ તેમજ પ્રોફેસરોની મૂંઝવણ દૂર થઈ છે અને હવે અન્ય વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે। નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જે ચોથું વર્ષ ચાલુ કરવામાં આવ્યું છે તેનું 7મું સેમેસ્ટરને લઈ અને વિદ્યાર્થી દ્વારા અગાઉ જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈ અને ત્યાંના કુલપતિ અને નિયામકશ્રી સાથે ટેલિફોનિક અને ત્યાં પત્ર લખીને એવી માંગ કરી હતી કે 7માનો જે સેમેસ્ટરનો જે અભ્યાસ વર્ગ અને જે અભ્યાસક્રમ છે તે વહેલી તકે જાહેર કરવામાં આવે। આજે એને 20 દિવસ 25 દિવસ પછી આજે જે 23 થી 28 જેટલો જે સિલેબસ છે એ અત્યારે યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યો છે। આ વિદ્યાર્થીઓની જીત થઈ છે અને હજી જે થોડો ઘણો જે અમુક કોર્સ બાકી છે એ વહેલી તકે જાણ કરવામાં આવે તેવી પણ એક રજૂઆત કરી છે। આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ વિદ્યાર્થી નેતા કિશન રાઠોડે યુનિવર્સિટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે જ વિદ્યાર્થીઓ અને કોલેજગણ દ્વારા પણ આ મુદ્દે રજૂઆત કરવા બદલ કિશોર રાઠોડનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।